મિત્રો મારી સાથે છે રાજેશભાઈ સરદારા, હર ભોલે ચકલી બચાવો અભિયાનના પ્રેરણાતા. અને મિત્રો લાખોના ઘરે ચકલીના માળા પહોંચાડેલા છે, પાણીના કુંડા. અને અત્યારે જોઈ શકો છો તડકો જબરજસ્ત એવો તડકો જ આવ્યો છે. વૃક્ષ ઉપર તમે જોવો ને તો પાંદડા નથી. હવે આમાં ચકલી બેહે ક્યાં? અને આ તાપની અંદર તમે વિચાર કરો કે આપણને ઘડીક પાણી પીવા ન મળ્યું હોય તો આપણે ફફડી ઉડતા હોય છે, તો પક્ષીની શું હાલત હોય? તો એમની ચિંતા કરી રહ્યા છે રાજેશભાઈ. તો એમની સાથે વાત કરવાના પ્રયાસ કરીશું. જય માતાજી રાજેશભાઈ. જય માતાજી. રાજેશભાઈ, હવે તમે અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે, તો એને ચકલી વિશે તમે લોકોને કાંઈ કહો કે ભાઈ મદદ કઈ રીતે લોકો એને કરી શકે? જી, પહેલાં તો પક્ષીઓને, દરેક પક્ષીઓને એક તો પાણીનો પ્રશ્ન છે કે આપણે આપણા આંગણે એક કુંડું ભરીને મૂકવું જોઈએ, જેથી એને સેંકડો કિલોમીટરો સુધી ઘણીવાર પાણી મળતું નથી અને પક્ષીઓ તાપમાં તડપીને પાણી વગર એકદમ તરસ્યા મૃત્યુ પામે છે. પ્લસ ચકલી એક લુપ્ત જાતિ છે, જે અબોલ જીવમાં એક આપણે ઘર આંગણાનું એક નાનકડું પક્ષી છે. એ પક્ષી અત્યારે લુપ્ત થઈ રહ્યું છે અને એની જરૂર ખરેખર આપણે જીવનમાં છે. જે ચીનના કિસ્સાઓ તમે સાંભળ્યા હોય તો, અને ના સાંભળ્યા તો યુટ્યુબ દ્વારા ચીનમાં બનેલી જે ઘટનાઓ જોશો તો તમને ખબર પડશે કે ચકલીનું મહત્વ શું છે. તો એ લુપ્ત થઈ રહી છે ત્યારે આપણે એને બચાવવી અને એમનું જતન કરવું અને એમનો વિસ્તાર થાય એના માટે એક વિચારવું જોઈએ કે આપણે ઘરના આંગણે આપણે એક ચકલી ઘર મૂકવું જોઈએ. અને એ જો ચકલી ઘર મૂકેલું હશે તો ભટકતું ગમે ત્યાંથી ઉડીને પણ ચકલી આવશે તો એ માળો બનાવશે, બચ્ચાને રહેવા માટે જગ્યા મળશે અને બીજા બચ્ચા ઉડતા થશે. તો આપણને પણ પુણ્યના આપણે પણ ભાગીદાર થઈશું, ઈશ્વરના ચોપડે આપણી પણ નોંધ થશે અને જે લુપ્ત જાતિ છે એનો વિસ્તાર થશે. તો દરેક વ્યક્તિએ પોતાના આંગણે એક ચકલી ઘર લગાવવું જોઈએ અને પાણીનું કુંડું પણ લગાવવું જોઈએ. અને શક્ય હોય આપણા આંગણે ઈશ્વરે જો આપણને જગ્યા આપી હોય, એમના જગ્યામાંથી આપણે વાપરીએ છીએ, એ જગ્યા એને પાછી આપી અને એમને આપણે રહેવા માટે કંઈક આપણે જગ્યા આપી, એક કુદરતના ચોપડે નોંધ લેવી જોઈએ. વાહ મિત્રો, તમે જોઈ શકો છો આ રાજેશભાઈ સરદારા છે. આપણે ભાઈ અમદાવાદમાં જ રહેવાનું ને? અમદાવાદમાં. તો તમે જોઈ શકો છો એ પોતે દિવ્યાંગ છે અને આજે આખા ગુજરાતમાં નામ છે. જો આપણને ભગવાને હાથ પગ હારા આપ્યા હોય છતાંય આપણે કાંઈ કરી નથી શકતા. પણ રાજેશભાઈ સરદારા દિવ્યાંગ છે છતાંય સેવા કરીને ગુજરાતમાં બહુ મોટું નામ બનાવ્યું છે. નામ એવું બનાવ્યું છે કે સેવાનું. મિત્રો પોતાનો એને નથી વિચાર કર્યો, અબોલ જીવ છે ને એનો વિચાર કરે છે. કારણ કે ધરતી ઉપર અબોલ જીવ આવ્યા છે અને આપણને ભગવાને બુદ્ધિ આપી છે, વાણી આપી છે, તો આપણે એની વિશે વિચારી શકીએ અને બીજાને વાત કહી શકીએ, આપણી છાતી એટલી મદદ કરી શકીએ અને બીજાને આપણે મદદ કરવાની પ્રેરણા આપી શકીએ. એવું રાજેશભાઈ કામ કરી રહ્યા છે. અને મિત્રો એમને તો ઘણા ફિલ્મ સ્ટારો સપોર્ટ આપી રહ્યા છે, નેતાઓ. જરાક એને વિશે વાત કરજો જી. આપણે અભિયાનમાં હિતેન કુમાર, નરેશભાઈ કનોડિયા, હિતુ કનોડિયા, પછી આપણે રાજકીય રીતે ગોરધનભાઈ ઝડપિયા, કેશુબાપા, રૂપાલા સાહેબ, પછી રાજભા ગઢવી, હેમંતભાઈ ચૌહાણ, પછી અકાભા ગઢવી, માયાભાઈ આહિર, લલિતાબેન ઘોડદરા, આ બધા અભિયાનમાં જોડાયેલા છે. જેટલા નામ લઈએ એટલા ઓછા. હિતેશભાઈ અંટાળા સુરતના છે, ઘનશ્યામભાઈ લાખાણી, બધા, કિશોરભાઈ, તમે પણ, આ બધાનો સાથ અને સહકાર છે. તો એ બસ એટલું જ કહેવાનું છે કે જો તમારી પાસે કુંડું ના હોય તો અમદાવાદ સિટીમાં તો મારે ત્યાં નવા નરોડા મારો સંપર્ક કરી અને કુંડું લઈ જો આપ ભરતા હોય તો હું ફ્રીમાં આપીશ. આપણી સોસાયટીમાં કોઈ ભરતા હશે તો હું વધારે ફ્રીમાં આપીશ, જે જોઈએ લઈ જાઓ. પણ એનો ગેરઉપયોગ થવો જોઈએ નહીં. ઘણા લોકો તો શું કે એમનો ડુંગળી કે લસણ કે આ વસ્તુ ભરવામાં ઉપયોગ કરે છે અને કુદરતના ગુનેગાર થાય છે. તો આપણે એવું ના બનવું જોઈએ. આપણે એ કુંડાનો ઉપયોગ પાણી ભરવા જ થવો જોઈએ. અને જેમને પણ જરૂર હોય તે અમદાવાદ નવા નરોડાથી સંપર્ક કરી અને કુંડા લઈ અને પાણી ભરી અને સાથ અને સહકાર આપે. આપણે કોઈ ફંડ કે પૈસા કે લેવાની જરૂર નથી. બસ આપણી કમાણી એ છે કે તમે પાણીના કુંડા ભરો, એ મારી કમાણી. વાહ ભાઈ વાહ. એટલે આપણે સુરતમાં મળી શકે કે અમદાવાદમાં મળી શકે? આજે તમારા થકી પણ કોઈ હોય તો પણ મળી શકશે, પ્લસ ઉમેશભાઈ થકી મળી શકશે. એમાં એક વસ્તુ એવી છે કે સુરતમાં પ્લાસ્ટિકના કુંડા મળશે. એનું કારણ છે પાર્સલ થવામાં થોડુંક તકલીફ થતી હોય છે. પણ પાર્સલ જ્યારે પ્લાસ્ટિકના કુંડા હું અહીંયા મોકલીશ ત્યારે તમે કોઈ પણને આપો, જે કોઈ વિડીયો જોઈને લેવા આવે, તો એને તડકે રાખી અને ક્યારે પાણી ભરવું નહીં, જેથી કરીને ગરમ થાય અને એકાએક પક્ષી પાણી પી જાય અને મૃત્યુ પામે તો આપણે પુણ્ય કરતા પાપના ભાગીદાર થઈએ. એવું ના થવું જોઈએ. એને ઝાડવા નીચે લટકાવવાનું, પાણી ભરવા માટે પ્લાસ્ટિકના કુંડા તમારા સુરતમાં તો હું પહોંચાડી દઈશ.
અથવા માટીના ક્યાંય મળતા હશે તો મારા દ્વારા હું ફંડિંગ કરી અને તમને ત્યાં પહોંચાડું. રાજેશભાઈ તમારો નંબર આપી દો તો કદાચ અમદાવાદ લોકો આ સુધી વિડીયો તો આપણા ઓલ વર્લ્ડમાં જતો હોય છે, જ્યાં ગુજરાતી વસતા હોય છે, આ વિડીયો આપણે સાંભળતા હોય, પણ તમારો મોબાઈલ નંબર હોય તો કદાચ માનો જે લોકો સંપર્ક કરવા માંગતા હોય, વાતચીત કરવા માંગતા હોય તો કરી શકે એમ. 97 14 14 59 9714145959 આ મારો સંપર્ક નંબર છે અને આમનાથી કોન્ટેક્ટ કરી અને આપ કુંડા અને ચકલીઘર લઈ શકો છો. વાહ ભાઈ વાહ, ખૂબ ખૂબ આભાર તમારો. અને મિત્રો ખાસ એક નમ્ર વિનંતી છે કે આ વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો. આ જો પેજને ફોલો ન કર્યો જરૂર ફોલો કરી દેજો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય માતાજી રાજુભાઈ.